देव्याः कुक्षिरत्नम् शब्दजीतरवात्मजम् श्रीराजचन्द्रमुखं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। પ્રવચનમાં શિક્ષાપાઠ મોક્ષમાળામાંથી 96મો પાઠ ચાલે છે. ત્રીજો પારિગ્રાફ ચાલશે. જૈન તત્વને અન્ય દર્શનીયો શા માટે જાણતા નથી? એટલે કેમ નથી જાણતા? એટલે એનો અર્થ કે જાણવા પ્રયત્ન પણ કેમ નથી કરતા? નથી જાણતા એટલે પોતે એનો અભ્યાસ કરીને નથી જાણતા એમ નહીં, પણ અભ્યાસ કરતા જ નથી. જ્યારે જૈનોના ઘણા બધા આચાર્યોએ વેદોનો અભ્યાસ કર્યો છે, અન્ય ધર્મીઓને પણ જ્યાં 6 દર્શનની વાત આવે છે તો બધા દર્શનોનો પ્રયોજનભૂત અભ્યાસ તો કરે છે. તો આ કેમ નથી કરતા? જૈનોનો અન્ય દર્શનીઓ શા માટે જાણતા નથી? તો કે જાણતા નથી શા માટે એમ નહીં, પણ અભ્યાસ કરતા જ નથી. તો વાત એ છે કે એ તો નથી કરતા. કેમ કે એ જૈન નથી માટે નથી કરતા. આપણે આટલી ઉંમરમાં શું કર્યું? કયા શાસ્ત્રનો એક ધારો શરૂથી અંત સુધી અભ્યાસ કર્યો છે પ્રેમજીભાઈ? એક શાસ્ત્ર તો ખરું કે નહીં? કંઈક એવું તો એક તો નામ મળે. આ તો અન્ય દર્શનીઓ ઉપર અહીંયા કૃપાળુ દેવે આરોપ એટલા માટે મૂક્યો છે કે એ નિષેધ કરે છે, માટે લેતા નથી. આપને ખ્યાલ હશે, ઘણા કથાકારો જૈન દર્શનનું નામ લેતા નથી અત્યારે પણ, અને જૈનના પ્રવચનકારો એમના દ્રષ્ટાંતો આપે છે. તો આપણે અભ્યાસ કરતા નથી, કર્યો નથી, તો શું આપણે એના ભેગા અન્ય દર્શનીયોમાં આપણો નંબર લાગે કે નહીં મહેન્દ્ર? પ્રેમજીભાઈ, અન્ય દર્શનીયોમાં આપણે વયા ન ગયા? એવું જ થયું ને લગભગ તો ભરતભાઈ. કેમ કે અન્ય દર્શનીયો જેમ જૈન તત્વને અભ્યાસના ક્રમમાં લેતા નથી, તેમ મેં અત્યાર સુધી શું કર્યું? હું તો જૈન કુળમાં જન્મેલો છું, અને અત્યાર સુધીની જે કંઈ ક્રિયાઓ મેં કરી છે તો એ તો માત્ર નામ પૂરતી છે. તો અન્ય દર્શનીઓ શા માટે જાણતા નથી? ભાઈ, તારી પ્રત્યેક આત્માની જે પર્યાય છે ને, જ્ઞાનની પર્યાય, કુંવારી નથી, વિધવા છે, વિંડો છે. કુંવારી નથી રહી, હવે તો વિંડો છે, વિધવા થઈ ગઈ. જેટલી ગઈ એ તો બધી ગઈ. કેમ કે તે પ્રારંભ જ કર્યો નથી. જૈન દર્શનને સમજવા માટે તે પ્રયત્ન જ કર્યો નથી, એનો પ્રારંભ જ કર્યો નથી. સત્યને
સમજવા માટે આ જૈન દર્શન જે સત્ય છે એ કુળ ધર્મે આપણે ત્યાં આવી ગયા, જન્મ મળી ગયો, પછી શું? તો પછી તો ભણ્યા પણ, ભણીને ડિગ્રીઓ મેળવી, પછી ધન કમાવવા માટે સારી જગ્યાએ કોઈકે સર્વિસ કરી, કોઈકે કારખાના ફેક્ટરીઓ નાખી, કોઈએ કાંઈ કર્યું, કોઈએ કાંઈ કર્યું. નાની એમ પૂછે છે કે જે કુળના અને ધર્મમાં તું જન્મ્યો એના માટે શું કર્યું? અત્યાર સુધી તારું પ્રયત્ન શું એ તરફ જવા માટે? બૈરાઓએ છોકરા મોટા કર્યા, પરણ્યા, પરણાવ્યા, પછી એના નાના મોટાને રમાડ્યા. તો પ્રભુ તે શું કર્યું છે? વિચાર તો કર પ્રભુ એક વખત. આગળ અન્ય દર્શનીયો શા માટે જાણતા નથી? એ આશંકા કરવારૂપ નથી. આમ તો કરવારૂપ કેમ નથી એનો ઉત્તર આપશે હવે કે શા માટે કરવારૂપ નથી. એ આશંકા કે શંકા કેમ કરવારૂપ નથી એનો ઉત્તર હવે આવે છે. છતાં મને બહુ આશ્ચર્ય લાગે છે કે કેવળ શુદ્ધ પરમાત્મા તત્વને પામેલા કોણ? તીર્થંકર નિર્ગ્રંથ ભગવાન, કે જેને કોઈ ધર્મ સાથે, કોઈ મત દર્શનીયો સાથે નામ માત્ર પણ લેવા દેવા નથી, એવા પરમ તત્વને, એવા આત્મ તત્વને કે જે અન્ય દર્શનીયો પાસે પણ છે, એવું તત્વ તો એમની પાસે પણ છે, અન્ય દર્શનીયો પાસે પણ છે, અને આપણા પાસે પણ છે. તો એવા પરમ તત્વને, એવા પરમ પરમાત્મ તત્વને પામેલા સકળ દૂષણ રહિત, સકળ દૂષણમાં અન્ય ધર્મીઓને નિષેધરૂપ જે કંઈ ક્રિયા બતાવવાની હોય એ તો કીધા વગર આવી ગઈ. પરમાત્માએ કીધા વગર કહી દીધું. સમજાઈ જાય એવું છે કે ક્યાં પણ નિષેધ ન કરતા એકમાત્ર પોતાની અંદર રહેલું પરમ તત્વ જે પરમાત્મા છે એને જ અનુસરીને પ્રત્યેક વાત, પ્રત્યેક શાસ્ત્ર એમણે કહ્યું. માં આવી ગયું બધું. નિષેધ કરવાની જરૂરત જ ન પડી, કેમ કે જે વિશ્વમાં પરમ તત્વ મનુષ્યો પાસે છે એ પરમાત્મા થવાને યોગ્ય છે. બર્નાર્ડ શોનું નામ સાંભળ્યું છે ને તમે? બર્નાર્ડ શો. બર્નાર્ડ શોએ જૈન દર્શનનો અભ્યાસ કર્યો, વિશેષ અભ્યાસ કર્યો. પછી એને કોઈકે પૂછ્યું કે હવે અહીંયાથી તમને જો નવું જન્મ મળે તો કયા ધર્મમાં જશો? તો બર્નાર્ડ શોએ ઉત્તર આપ્યો કે હું જૈન ધર્મ પસંદ કરીશ. જો વાત દ્રષ્ટાંતની છે, એમ મળે નહીં એ વાત પણ એટલી જ છે, પણ દ્રષ્ટાંતની વાત છે આપણે કહેવા માટે. તો એને કેટલું બધું મહાત્મ્ય આવ્યું હશે બર્નાર્ડ શોને. બહેનોમાં તો નામ નહીં સાંભળ્યું હોય તમે, કારણ કે વાંચન નહીં ને. વાંચન એક જ, દીકરા, એના દીકરા, એની દીકરીઓ, એના જમાઈ, રસોઈ, રેસીપીઓ, અને સાંજના ફુરસદ મળે તો સિરિયલો, અને કા લગન, કા પ્રાર્થના, સાદડીઓ. 80 વર્ષની હોય તો મારે જવું તો પડશે ને. મારે લાંબા લાંબા કાકીમાના દીકરાની વહુ છે. સમજાય? પણ હવે છોકરા છે જઈ આવશે તો કે ના, એ તમે તમારી રીતે જશો, હું તો જઈશ, મારે જવું પડશે. ગાડી મોકલાવી દે છે, દીકરાને કહી દે. અને લગ્નમાં જવું પડશે. સારું ન લાગે, પણ તારા આત્માને તું ત્યાં જાય છે એ સારું નથી લાગતું ને, મંદિરમાં પ્રવેશતો નથી એ સારું નથી લાગતું, એની કાંઈ દરકાર નહીં, ત્યાં સારું નહીં લાગે. બર્નાર્ડ શો
એક સારા ફિલોસોફર હતા અને એમણે બધા ધર્મોનો અભ્યાસ કરીને પછી આ તારણ કાઢેલું કે મને જો ખરેખર બીજા ભવની ઓફર કરવામાં આવે તો હું જૈન દર્શન પસંદ કરીશ. તો કોઈકે પૂછ્યું તો કે એમ કેમ, શા માટે તમે જૈન દર્શનને પસંદ કરો છો? તો કે જૈન દર્શન એક એવું દર્શન છે કે દરેક જીવમાં પરમાત્મા જુએ છે અને દરેક જીવ ભગવાન થઈ શકે છે એવું કોઈ અન્ય ધર્મમાં પ્રતિપાદન કરવામાં આવ્યું નથી. બધા ભગવાન થઈ શકે. જો ભગવાનની વિધિ શીખી લે તો એ ભગવાન થઈ શકે. માટે મારે ભગવાન થવું છે બીજા ભવમાં. હવે જ્યારે બર્નાર્ડ શો એમ કહેતો હોય કે મારે ભગવાન થવું છે, તો અમે પૂછીએ છીએ તમે કંઈ નક્કી કર્યું આવતા ભવમાં શું થવું છે, ક્યાં જન્મ લેવો છે? જો આપણને નક્કી કરવાનું છે, માત્ર બોલવાનું નથી, કારણ કે આપણું તો નક્કી કરવાની ક્રિયા સાધના કેન્દ્રમાં ચાલે છે. બર્નાર્ડ શોને તો એવો અવસર નહીં આવ્યો હોય કે જે આપણને આવ્યો છે. એક ભીખુદાન ગઢવી, નામ સાંભળ્યું છે તમે? ભીખુદાન ગઢવી. એમને કોઈકે પૂછ્યું કે તમે અહીંયાથી છૂટો તો તમને કોઈ નવું જન્મ મળે તો તમે શું પસંદ કરો? તો એણે કહ્યું કે હું કીડીનો ભાવ પસંદ કરું. સમજાય છે? તો એમને પૂછવામાં આવ્યું કેમ? તો કે 50 મારેથી પડે તો મરે નહીં, એના હાડકા ભાંગડા થાય નહીં. જુઓ, આ એક ત્યાંનો ફિલોસોફર અમેરિકાનો અને અહીંયાના સંત. કહેવાતા સંત. હા, પણ પહેલા બહુ ગોટો વાળ્યો છે. હા હા, પછી હા હા. અને વાસ્તવિક છે કે આપ બધા આસ્તિક છો ને એટલે દુઃખ છે. બુદ્ધ ભગવાન પાસે એક માણસ આવ્યો તો એને પૂછ્યું, સાંભળજો બધું જરા તો ખ્યાલ આવશે. તો કે ભગવાન છે? તો એમને ખ્યાલ આવી ગયો કે ભગવાન છે પૂછે છે એટલે છે તો નાસ્તિક. તો એને જવાબ આપ્યો બુદ્ધ ભગવાને, તો કે ભગવાન છે. ભગવાન છે એટલે એ કામે લાગી ગયો. પછી એક બીજો પુરુષ આવ્યો, એને પૂછ્યું કે ભગવાન છે? તો એ આસ્તિક હતો. તો ભગવાન બુદ્ધે જવાબ આપ્યો તો કે ભગવાન નથી. તો એ કામે લાગી ગયો. પછી એક ત્રીજો આવ્યો તો કે એમણે પૂછ્યું કે ભગવાન છે? તો બુદ્ધ ભગવાને જવાબ આપ્યો કે તારા માટે છે ને નથી બંને સરખું છે, જા. કેમ કે એ આસ્તિકે નહોતો ને નાસ્તિકે નહોતો. ખાવું પીવું ને મજા કરવી ચારવાક જેવો હતો. સમજાય છે? આપ કોણ છો, આસ્તિક કે નાસ્તિક? હવે આ ત્રણમાંથી પસંદ કરો ને આપને. કાંતિભાઈ, ભાઈ શું કરીએ, અત્યાર સુધી તો એવા ખાડામાં પડ્યા હતા કે જૈન શું અને ભગવાન કોણ અને ભગવાન કેવા, તો મંદિરમાં બેઠેલા પ્રતિમા જેવા. અને અમે કહીએ છીએ કે મહાવીર સ્વામી જન્મ્યા ત્યારથી સિદ્ધ ગયા ત્યાં સુધી મંદિરમાં ગયા નહોતા. ભાઈ સાહેબ, નવાઈ જ લાગશે તમને તો. શું કહ્યું તું? ને આપ રોજ મંદિરમાં જાઓ તો અમે પૂછીએ છીએ કે ભગવાન મહાવીર મંદિર ન ગયા તો નાસ્તિક, ને આપ મંદિરમાં રોજ જાઓ છો તો આપ આસ્તિક. ભગવાન મહાવીર ગયા જ નહીં. મને કહેશો મહેન્દ્રભાઈ જઈને શું કરે? પેચીદો પ્રશ્ન છે ને.
જે ભાઈ 3 જ્ઞાન લઈને આવ્યા હોય, જરા વિચારો પ્રભુ, એ મંદિરમાં જઈ હાથ જોડીને કોને પગે લાગે? આપને કદાચ ખ્યાલ બી નહીં હોય, એવું કરાતું હશે કઈ? ભગવાન મંદિરમાં ગયા જ નથી. મહાવીર લ્યો, પાર્શ્વનાથ નહીં, મહાવીર નહીં, કોઈ નહીં. અને ઋષભદેવના સમયમાં તો હતા નહીં મંદિર, એટલે વાત પૂરી. કારણ કે ત્યારે તો કલ્પવૃક્ષ હતું, તો પછી ભગવાને બધી તૈયારી કરે, આ કલ્પવૃક્ષ કરમાવા લાગ્યા, કાળ બદલ્યો, ઠીક છે, એ તો બધું એમના ફાળે આવ્યું. પણ ત્યારે પણ મંદિર ન બનાવ્યા. કોને બેસાડવા? ભગવાન હતા જ નહીં. હતા એને તો ઘણો કાળ થઈ ગયેલો. શું મહેન્દ્ર, શું છે આ? આવ્યો છે અત્યાર સુધી વિચાર કે મહાવીર ભગવાન, પાર્શ્વનાથ, નેમનાથ, નમીનાથ, મુનિસુવ્રત ઊંધા ચાલીએ છીએ, ઉલટા. કોઈ મંદિરમાં ગયું જ નથી. અને આપ રોજ મંદિરમાં જાઓ તો મંદિરમાં નથી ગયા માટે તે નાસ્તિક અને તમે આસ્તિક, એમ સિદ્ધ થયું. ચાલો ઠીક છે, ખ્યાલ રાખજો પ્રભુ. આ તો હમણાં તો વાત કરીને આસ્તિક નાસ્તિકની, એટલે વળી ઓલું યાદ આવ્યું છે બુદ્ધ ભગવાનનો આ દ્રષ્ટાંત. પરમાત્મ તત્વને પામેલા, પછી કીધું કે પરમાત્મ તત્વને પામેલા એટલે શું? તો કે સકળ દૂષણ રહી પોતાના આત્માને એકદમ નિર્મળ શુદ્ધ રાખ્યું, જરી પણ મલિન કર્યું નહીં. આમ તો દ્રવ્ય અપેક્ષાએ તે મલિન થઈ શકે એવું નથી, પણ ગુણ અને પર્યાય જ્યાં પરિણમે છે તો ગુણ તો તે સમયે પણ નિર્મળ રહે છે, પણ જે પર્યાય છે એ પણ આમ તો નિર્મળ રહે છે, પણ જીવની આડોડાઈને અવરચંડાઈને લીધે વર્તમાન જે જ્ઞાનનો ઉપયોગ જે છે કે જેની જોડે પર્યાય જોડાયેલી છે, એમાં ઘણા પ્રકારના નાટક આ જીવ કરતો આવ્યો છે. અને એ પર્યાયની મલિનતા, એ દ્રવ્ય ઉપર મલિનતાનો આરોપ આવ્યો છે કે જે તદ્દન ગેરવાજબી છે. આમાં અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિના બધા દોષ લાગે એના જેવું આપણે કર્યું છે. પ્રભુ શું કરીએ? પણ હવે આમાં કંઈ સમજાતું નથી ને આ ઉંમરે તો ખબર નહીં હવે એ માટલા કેવા ચડશે. ઘાટવાળા હશે કે વગર ઘાટના હશે? માટલા સમજે? અત્યારે તત્વનો અભ્યાસ કરો છો આ ઉંમરે, કેવા માટલા ચડશે? ઘાટ વિનાના કે ઘાટવાળા? નવીનમય બાપુ રસ અને રુચિ અને જીનેશ્વર ભગવાનના માર્ગમાં અનહદ ભક્તિનો સંચય અને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે અનહદ શ્રદ્ધા, એવી શ્રદ્ધા વિશ્વમાં બીજા કોઈ પદાર્થ પ્રત્યે નહીં. ત્યારે આ ઘાટ ઘડાશે. આ જીવનો હવે ઘાટ કઢાવવો આ ઉંમરે કઠણ જરૂર છે, પણ અશક્ય નથી. માટે હિંમત રાખજો, ગભરાતા નહીં, પ્રયત્ન કરજો, પ્રમાદ જેટલું બને તેટલું છોડજો, રાગ દ્વેષ બને તેટલા ઓછા કરજો. કશાય આવે એનાથી પહેલા ચેતી જજો. ચેતવણી આપે છે, બધા ચેતવણી રૂપ છે ભાઈ, એમાં નથી ચેતવણી, પણ માહે બેઠો છે ને જે પરમાત્મા તત્વ, એ સતત જાગ્રત છે, એને જગાડવો પડતો નથી. એ તો કૃષ્ણએ કાળી નાગને જગાડવા માટે ઓલી એની નાગણીઓને અવાજ કર્યો, એમાં આપણને ક્યાં કરવું છે? જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કહાણડો, એને જગાડવું પડે. મારે તો સતત જાગેલો છું, જાગતો જ છું. એટલે તો બેનસીના વચનામૃતમાં કેટલી સરસ વાત આવી છે ભરતભાઈ, જાગતો જીવ ઊભો છે ને? હે, ઊભો છે? હા ભાઈ, તારી પડખે ઊભો છે. તારી પર્યાયને એક સમય માત્ર એમાં આવતો જે વિભાગ, એને તું ભૂલી જાય
તો જાગતો જીવ તો ઊભો છે, ક્યાં જાય? એ જશે ક્યાં? ક્યાંય નહીં જાય. બેનશ્રીનું વચન છે, ચંપાબેન સોનગઢવાળા. જાગતો જીવ ઊભો છે ને ક્યાં જાય? ગંજીભાઈ, જાગતો જીવ ઊભો છે, ક્યાંય નહીં જાય ભાઈ, ક્યાંય નહીં જાય. તને છોડીને ક્યાંય નહીં જાય. એટલે તારી અવસ્થાઓને છોડીને ક્યાંય નહીં જાય. અને જ્યારે જશે ત્યારે પણ તને લઈને જશે. સકળ દૂષણ રહી. એકમાં તો બધું આવી ગયું પ્રેમજીભાઈ. જીનેશ્વર માર્ગની અંદર આ જ્યાં કીધું ને કે સકળ દૂષણ રહિત, 18 દોષ તો આપણે બતાવ્યા, 18 દૂષણથી તો રહિત, પણ આમાં તો સકળ દૂષણથી રહિત. બીજા પણ જેટલા નામધારી હોય દૂષણો, એનાથી પણ રહિત એવું પરમાત્મ તત્વ જેને પ્રાપ્ત કરી લીધું અવસ્થામાં, પર્યાયમાં, એવા પરમાત્મ તત્વને, શુદ્ધ પરમાત્મ તત્વને, એવા અરિહંત પરમાત્માની નિંદા કરવાનું અન્ય દર્શનીઓને કાંઈ પ્રયોજન પણ રહ્યું નહીં. કહે તો શું કહે? એટલે પછી એક શબ્દ વાપરી દીધો, નાસ્તિક. કે પરમાત્માને કરતા માનતા નથી, માટે તે નાસ્તિક. એક જ વાત કહી શક્યા, તત્વની કોઈ દલીલ ઊભી રહે એવું હતું નહીં. સમજાય છે? બધા ધર્મીઓએ, ધન્યમતીઓએ, એમના બધાના તત્વ છે, પણ એ તત્વમાં ખજાનો નથી આત્માનો. એટલે એ તત્વનો તો નિષેધ કરી શક્યા નહીં. એટલે એમણે કહી દીધું નાસ્તિક. બીજું એમ આવ્યું કે હવે જો કેવા જાય, ઘણાને ખબર પણ પડી, અને જો હવે કેવા જાય તો પોતાનું સંતપણું, મહાત્માપણું વયું જાય. એવા લોભને કારણે, માનને કારણે આવશે. લ્યો, મૂર્છા કહેવાનું જેને કંઈ નિમિત્ત નથી. એમને શું હતું ભાઈ? જેને પોતાના પરમાત્મ તત્વ તરફ દ્રષ્ટિ નિરંતર રહેતી હોય એને ખોટું કહેવાનું કારણ તો જવા દો, કારણ તો મળે નહીં, હોય નહીં, પણ કાંઈ પ્રયોજન બી નથી. કેમ કે એક જ પ્રયોજન છે, એવા શુદ્ધાત્મ તત્વને પોતાના પરમાત્મ તત્વની સાથે નિરંતર ભેળવીને બસ એની મોજ કરવી. બસ, બાજુ તો કઈ છે નહીં, બીજું તો કઈ પ્રયોજન નથી. નિમિત્ત નથી. મૂર્છા કહેવાનું જેને કઈ નિમિત્ત નથી. એવા પુરુષના કહેલા પવિત્ર દર્શનને પોતે તો જાણ્યું નહીં. એમ કે છે કે અન્ય દર્શનીયોએ તો જાણ્યું નહીં, એ ત્યાં સુધી તો પહોંચી શક્યા નહીં. એટલે શું? તો કે પોતાના આત્માનું હિત તો કર્યું નહીં, બધું કર્યું પણ એ રહી ગયું. હેમચંદ્ર આચાર્ય શ્વેતંબર સંપ્રદાયની અંદર મહાન આચાર્ય થઈ ગયા કુમારપાળ રાજાના સમયમાં. અંતે મરણ પહેલા, દેહ છૂટવા પહેલા, સારું મરણ નહીં, દેહ છૂટવા પહેલા એમણે પોતાના શિષ્યને કહ્યું, ખેદ સહિત કહ્યું કે હું અન્ય પ્રપંચોમાં રહીને આ રાજા મહારાજાઓની સાથે આ બધું રહીને વ્યવહારમાં એટલો બધો પડ્યો રહ્યો કે મેં મારા આત્માનું કર્યું નહીં. મારું કાર્ય અધૂરું લઈને જાઉં છું. વિચાર કરો કેટલી પ્રમાણિકતાએ આ શબ્દો નીકળ્યા હશે, સાથે કેટલા દુઃખ સહિત નીકળ્યા હશે. આ તો એમનું પુસ્તક છે અમારી પાસે, આ તો એમણે પોતે જ લખેલું છે. અને હંમેશા આવા જે વિદ્વાન અને તત્વના વેતા હોય ને, એ પોતે પોતાની ભૂલ કબૂલ કરે.
ધર્મસુરી મહારાજ સાહેબનું દેહ છૂટ્યું તો ત્યાં સોનગઢમાં જરી વાત થઈ. રામસુરીને બધા ભાઈ હતા, દીક્ષાભાઈ, ગુરુભાઈ, તો ત્યાં પણ એ જ વાત આવી કે છેલ્લે એમ કીધું કે મને સંભળાવો. તો જરી સોનગઢમાં એમ થયું હતું કે જોયું એ આખી જિંદગી આચાર્ય રહ્યા પણ કાંઈ પ્રાપ્ત કર્યું નહીં. પછી ગુરુદેવના કાને વાત આવી તો ગુરુદેવે સભામાં કહ્યું, જો આ દ્રષ્ટિ જુઓ, ઓહો કેટલી પ્રમાણિકતા, કેટલો સરળ જીવ, કેટલા મધ્યસ્થ એમના પરિણામ કે જતા જતા પણ હું પામ્યો નથી એ સત્ય કહેતા ગયા. જો દ્રષ્ટિ, લોકો ત્યાં રહેલાની દ્રષ્ટિ અને આ ગુરુની દ્રષ્ટિ સમજાય છે ને ભરતામાં? કેવી દ્રષ્ટિ ફેરવી દીધી તો કે ઓહો કેટલા પ્રમાણિક કે હું અત્યારે આત્મ પામ્યો નહીં, મને કોઈક સંભળાવો. મૂળ વાત એ હતી કે મને કોઈક સંભળાવો. હવે જ્યાં મને કોઈક સંભળાવોની વાત આવી ત્યાં એ બોધ પણ થઈ ગયો કે એ જ્યાં સુધી છે ત્યાં સુધી સમાધિ મરણ હોતું નથી. નિર્વાણ તો ક્યાંથી હોય? જૈન દર્શનની ખૂબીઓ તો જુઓ ભરતભાઈ. મને સંભળાવો, બધા આવો, મારી સંલેખના છે, જીવન પર્યંત અન્ન પાણીનો મને ત્યાગ છે. પણ મૂળ વાત તે ગ્રહણ ક્યારે કર્યું? તું આત્મા છો પ્રભુ, તે ક્યારે ગ્રહણ કર્યું તું કે હવે તારા અભિપ્રાયમાં આને છોડવું છે? આ વાતથી તો અત્યારે લાખો ઘાવ દૂર છે જૈનનું જગત. સમજાય છે? મેં ઉપવાસ કર્યો તો બાપુ તે અનાજને ક્યારે ગ્રહણ કર્યું તું? તું તો આત્મા છો ને પ્રભુ. આત્માને આહાર ન હોય અને જો તે આહાર હોય એમ માન્યું તો એને છોડવાનું પણ માન્યું તો બંને મિથ્યા ભાવ છે. પ્રભુ 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 અને છતાં ઉપવાસ કરવો તો તે દિવસનું કર્તવ્ય શું છે એ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં રત્નકરણ શ્રાવકાચાર્યમાં બહુ વિસ્તારપૂર્વક આચાર્યોએ વર્ણન કર્યું છે. ત્યાંથી શ્રવણ કરી લેવું. અહીંયા ચાલશે રત્નકરણ શ્રાવકાચાર્ય, અઠવાડિયામાં 2 દિવસ ચાલશે. ધીરે ધીરે વંચાય બધું. બીજું શું ભરતભાઈ? કેટલું પણ પાછું એવું છે કે બહુ જાજુ નાખવાથી પાછું બોજો વધશે શાસ્ત્રનો. હવે એક તો બોજા પડ્યા છે એ તો હજી ઉતર્યા નથી. ઘરના, કુટુંબના, સમાજના, રાગના, એ તો બોજા હજી પડ્યા છે ને બીજો વળી નવો બોજો જ્ઞાનનો, સમજણનો પણ નાખવું પડશે ભાઈ. ઓલું ઉતારવું પડશે. એમ નથી કે આ નાખવું નથી એમ નહીં, પણ જે છે એને ઉતારવું પડશે તો મન શાંત રહે, હળવું પણ રહે. અને પછીથી જે કંઈ તત્વ સંબંધીની ચિંતવના કરવામાં આવે તો ખુલ્લા મનથી, શાંત મનથી ચિંતન મનન જે થઈ શકે એ સરળ છે, સહજતા એ સમજાય એવું છે. અને ભગવાનની વાણીના એક એક અક્ષરો બધા જીવનમાં એવી રીતે વણાઈ જાય કે અન્ય કોઈ શ્રવણને અવકાશ રહે નહીં. અહીંયા આગળ કે આ પોતાના આત્માનું હિત તો કર્યું નહીં. તો જૈન દર્શન શું કે છે? આ બોધ આપે છે. જૈન દર્શન શું બોધ આપે છે? બધા શાસ્ત્ર ભણીને, બધી ક્રિયાઓ કરીને, બધા યોગ કરીને, બધા આસનો કરીને, ધ્યાનના ચિંતવન કરીને પણ કરવાનું તો એક જ કાર્ય છે. એમાં બોધ આવ્યો એક વાક્યમાં કે પોતાના આત્માનું હિત તો કર્યું નહીં. હિત કરવું જોઈએ. આત્માનું કરવું એટલે શું?
તો કે પોતાના આત્માનું હિત કરવું જોઈએ. કેમ હિત કરવું છે? તો કે અત્યારે તો હું પ્રત્યેક પડે અહિત કરી રહ્યો છું. અને બીજી વાત એ છે કે આપણા ઘરના મેમ્બરોનું અહિત નથી ઈચ્છતા ને કરતા, ન સગાવાલાનું કરીએ છીએ, કેમ કે આપણે મુમુક્ષુ છીએ. કુટુંબનું નથી ઈચ્છતા, સમાજનું નથી ઈચ્છતા, દેશનું નથી ઈચ્છતા. અરે પ્રાણી માત્રનું અહિત ઈચ્છતા નથી. એવી તો અહિંસાના ભારને પોટલા લઈને જૈનનો જીવ ફરે છે. અહિંસા પરમો ધર્મ લઈને ફરે છે. કે જૈન દર્શનનું મુખ્ય તો બેઝ ઈ છે અહિંસા. તો અમે કહીએ છીએ કે આ અહિંસાનું પોટલું લઈને ફરો છો અને આત્માનું હિત તો જીવન પર્યંત થયું નહીં. હે પ્રેમજીભાઈ? તો અહિત થયું તો હિંસા થઈ કે ન થઈ? મહેન્દ્ર, હિંસા થઈ ને ભાઈ. એટલે તો કેટલી સૂક્ષ્મ વાતો આચાર્યોએ કહી છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની અંદર અમૃતચંદ્ર આચાર્યએ એમ કહ્યું કે પોતાની પર્યાયમાં રાગની ઉત્પત્તિ થવી એનું નામ હિંસા છે. ક્યાં કરવું પ્રભુ? ભાઈ જ્ઞાન તો રાખીએ, સમજણ તો રાખીએ, પછી જ્યારે થાય ત્યારે સમજાય છે ને ભરતભાઈ? અંશ માત્ર પણ રાગની ઉત્પત્તિ થવી પર્યાયમાં એને અહીંયા પરમ હિંસા કહી છે. અને કૃપાળુદેવે પણ મોક્ષમાળાના પાઠમાં સ્વદયા વગર પરદયા હોતી નથી એમ કરીને બહુ સ્પષ્ટ મૂક્યું છે. તો અહીંયા પણ ઈ જ કે છે, પોતાના આત્માનું હિત તો કર્યું નહીં. સામાયિક કર્યા, પ્રતિક્રમણ પૌષધ કર્યા, વ્રત જપ ઝાપમાળા બધું કર્યું, તીર્થયાત્રા કરી, દાન આપ્યું, શીલ પાડ્યું, બધું કર્યું, બ્રહ્મચર્ય પાડ્યા આખી જિંદગી. પણ એથી શું? બ્રહ્મચર્ય તો આત્મામાં જ્યારે ચર્યા થાય ત્યારે એ બ્રહ્મ નામ આત્માને એમાં ચર્યા કરવી એનું નામ બ્રહ્મચર્ય છે. આ તો દેહથી પાડેલો બ્રહ્મચર્ય, એની કોઈ આત્માને વાત પહોંચે નહીં. પહોંચે તો થોડા ઘણા સંસ્કાર પહોંચે, પણ એ સંસ્કારનું તો અગ્નિ સ્નાન ગમે ત્યારે રાગની એક ઉત્પત્તિમાં થઈ શકે છે. સંસ્કારની કોઈ કિંમત નથી પ્રભુ. પણ છતાં સંસ્કાર ઊભા થાય છે. અત્યારે શ્રવણ કરો છો, સાધના કેન્દ્રમાં બેઠા છો, પ્રવૃત્તિ 2 ટાઈમ સરસ મજાની ચાલે છે, આખી 3-4 ટાઈમ આપ કરો છો, સંસ્કાર પડશે. એ વચમાં વિસામો છે. શું છે? સંસ્કાર તે વચમાં વિસામો છે. ત્યાં સ્થાયી નથી બેસવાનું. વિસામામાં ઘરે જવું છે. લીલુંછમ વૃક્ષ છે, પાણીનો માટલો પડ્યો છે, હું ચાલતા ચાલતા થાકી ગયો છું, જરૂર વિરામ લઈશ, પણ તે અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી એમ સમજવું જોઈએ. આ બધા સંસ્કાર પડે છે, ઓ ધર્મ નહીં. આ વાત બહુ ઓછી જગ્યાએ ભરતભાઈ મળે હો પ્રભુ. હા, અને સત્ય જેટલું પણ સમજાય અને ગ્રહણ થાય ને, એને તો એક બાજુ સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકી દેવું. ક્યારે પણ એનો ઉપયોગ કરવો હોય ને તો ચાવી પોતાની પાસે રાખવી. આનું તો સેફની ચાવી તો વળી પાછી ત્યાં ઘરમાં સેફ હોય, એની અંદર સેફ હોય, પાછો એની અંદર બીજો સેફ હોય, ત્યાં વળી ચાવી મૂકે. એવી રીતે નહીં કરતા. અહીંયા આ સેફ તો પોતાની પાસે રાખજો, એની ચાવી તમારી પાસે. આ સેફની ચાવી તમારી પાસે. કઈ સેફની ચાવી? કે જ્ઞાનની યથાર્થ સમજણ રૂપા ચાવી અને ખૂબી. એની ચાવીઓ અને એની ખૂબીઓ. કોઈ પણ ક્રિયા કરવામાં આવે, કાંઈ પણ સમજવામાં આવે તો તત્વથી તેના ભેદ પાડીને પોતાને જ્ઞાનમાં સત્યાર્થપણે જે હોય તે સમજણમાં લઈ લેવું. એ જ ખરેખર ધર્મના માર્ગમાં રહેશે.
એ મોટી મૂડી છે, આપને ખબર નથી પ્રભુ. લોકો તમને સાતા નહીં પૂછે. આવું કરશો તો સાતા કોઈ નહીં પૂછવા વાળું આવે. પણ એ ખરેખર તમને જે સાતા પૂછનારો આવશે ને, એ કોઈક અદ્ભુત વ્યક્તિ હશે, તમારી બાજુમાંથી પાસ થઈ જશે, એની સુગંધી લઈ શકશો તમે, અને એ તમને સાતા પૂછશે. એ સુગંધીનો જે તમને અનુભવ થશે ને, એ તમારી ઉત્તમમાં ઉત્તમ સાતા છે. પૂછનાર ક્યાં વાત છે, પૂછેને તમારે કેવું પડે, આ તો છે. હા, ઘટ ઘટ અંતર જીનો હશે, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કો પાન સે, મત વાલા સમજે નહીં. ગુરુદેવ વારે ઘડીએ 4-5 પ્રવચન થાય ને એની વાત આવે. તો પછી એક વખત રામજી બાપાએ પૂછ્યું, તો કે સાહેબ તમે આટલા વખત જૈન જૈન કેમ કરો છો? તો કે તમે જૈન નથી એટલે. ગુરુદેવ સભામાં તો કે સાહેબ અહીંયા 100 જણા બેઠા છે, એમાં કોઈ જૈન નથી. એમ પછી પૂછવાની કોઈની હિંમત ન ચાલે. ગુરુદેવે કીધું પાસ. તો કે ઘડી ઘડી કેમ આ વાત આવે છે, અમને જરા કહો. અને રામજી બાપાની એક ટેવ હતી કે રામજી બાપા ઓલી ચાવીઓ ફેરવ્યા કરે આડી અવળી. સાચી હોય પોતાની પાસે, પણ બધી ખોટી ચાવીઓ ફેરવ્યા કરે. તો કે સાહેબ શું કરીએ, ઘરવાળા પાછળ પડ્યા છે ને, કમાવા તો જવું પડે ને, એમ કે સભામાં ગુરુદેવ. તો કે કોણ કમાય છે કે એમ. ગુરુદેવ કે કોણ કમાવા જાય છે, તો દરેક પોતાના પુણ્યનું ખાય છે. વાત સાચી ભરતભાઈ, પણ એની શ્રદ્ધા કરવી આકરી ગણી છે. આ અપૂર્વ કમાવે છે ને, પૈસા લાવે છે ને, ફેક્ટરી ચલાવે છે ને, કેમિકલ્સનો માલ વેચે છે, એમાંથી નફો આવે ને ઘર ચાલે છે. કઈ પુણ્યથી ચાલતું હશે? વાત સાચી કે નહીં? પુણ્યથી ચાલે કે પૈસાથી ચાલે? બસ આ વાત ખરેખર એક વખત ભરતભાઈ આમ જીવનની અંદર એવી છાપ પડી જાય તો ઈ પાર્સલ મોડો વહેલો સિદ્ધલોકમાં જશે. ઈ સિદ્ધનો પાર્સલ છે, સમજી લેવાનું. ભાઈ એ તો પુણ્યનું પાર્સલ છે, અને બરોબર તે સહી જગ્યા ઉપર છે. એટલે તમને એમ લાગે છે કે આ મેં કર્યું છે ને હું કરું તો જ આ બધું થાય. કારણ કે એ પાર્સલ સહી જગ્યા ઉપર છે, પૂર્વનું કરેલું છે, અત્યારે આવીને ઊભું છે, ને તમે બરોબર સાચા પણ છો. તો કે હું મેં ફેક્ટરી નાખીને આ કેમિકલ્સ ને આ શેરબજારમાં બધું કર્યું તો થયું ને આ બધા. પણ વાત સત્ય તો બાપુ સત્ય છે. અહીંયા કહે છે કે પોતાના આત્માનું હિત કર્યું નહીં. ભરત જો ઘરવાળાનું કર્યું, ભાઈ ભાંડુનું કર્યું, મા બાપનું કર્યું, પણ પોતાના આત્માનું હિત કર્યું નહીં. પણ અવિવેકથી મતભેદમાં આવી જઈ કેવળ નિર્દોષ અને પવિત્ર દર્શનને નાસ્તિક શા માટે કહ્યું હશે? અન્ય દર્શનીઓએ પોતે તો તે સુધી પહોંચી શક્યા નહીં, જૈન દર્શનના તળિયે પહોંચી શક્યા નહીં, શિખરે પહોંચી શક્યા નહીં, અરે મધ્યસ્થ ભાવે પહોંચી શક્યા નહીં. એ તો માત્ર વિપરીતપણે રહી અને પોતાને સંત કહેતા થઈ ગયા. ઓહો, જો ભાઈ ખ્યાલ રાખજો, પ્રભુ આવું અત્યારે જૈન દર્શનમાં બી ચાલે છે કે ભાઈ અહીંયાથી તમને લાભ થશે ને બધા ધર્મોને, સર્વમાન્ય ધર્મોને, એમ ન હોય પ્રભુ. ઓલો એક વાત આવે છે ને, બિહારનો એક હતો ઓલો આપણું, શું નામ હતું એમનું, એક ભાઈ હતા ને, દીક્ષા લીધી હતી ને પછી ત્યાં અમેરિકામાં જ રહી ગયા. ના, એ તો જબલપુરના હતા. ચિત્રભાનું નહીં, બીજું નામ હતું. શું નામ હતું હવે? ત્યારે વિરાયતનનું બધું ઊભું કર્યું ને એમના ગુરુ,
હે અમરમુનિ. તો અમરમુનિએ એક વખત સભામાં કીધું હશે કે નમો લોએ સવ સાઉણની અંદર વિશ્વના તમામ સાધુઓને નમસ્કાર કરે છે એવો આપણો આ જૈનનો મંત્ર છે. સાવ ખોટી વાત પ્રભુ, સાવ ખોટી વાત. હવે લોકો તો તાળીઓથી વધાવી લે આવી વાતોને, કેમ કે લોકોને ક્યાં ખબર છે કે સત્ય શું છે. જૈનની સભા હોય તો શું થઈ ગયું? જેમ ગુરુદેવે કીધું કે આપ જૈન નથી એટલે તમને વારે વારે યાદ અપાવીએ છીએ. ત્યાં જૈનની સભા થોડી હતી કે એ લોકોને કંઈ ખ્યાલ આવે કે નમો લોએ સવ સાઉણ. આપણો કે મંત્ર કેટલો મહાન કે જૈન નૌકારની અંદર નમો લોએ સવ સાઉણમાં વિશ્વના તમામ સાધુઓને સમાવી લીધા. અરે ભાઈ અમર મુનિ, તમે નામે અમર છો પણ અમર નહીં થાઓ. અમે શ્રાપ નથી આપતા, પણ તમારો જે અભિપ્રાય જ્ઞાનનો છે તે ખોટો હોવાના કારણે તમે અજર અમર અવિનાશી તત્વ અત્યારે પણ છો અને ન થઈ શકવાની તમારામાં યોગ્યતા છે. શું છે નવીનભાઈ? છે આમાં નમોલોએ સૌ સાઉણમાં બધા વિશ્વના તમામ સાધુઓ છે. બાપો જૈનનો સાધુ એટલે શું? નિયમસારમાં એના લક્ષણો કયા છે કે જૈનનો મુનિ કેવો હોય? તો એક જગ્યાએ તો પદ્મનંદી આચાર્ય સ્વામી કાર્તિકિયાનુંમાં તો કહ્યું છે કે જૈનનો સાધુ એટલે ચાલતો સિદ્ધ. જેણે સિદ્ધના દર્શન ન કર્યા હોય અને અહીંયા આવીને આપણને ખબર ન આપ્યા હોય, કારણ કે ત્યાંથી આવે નહીં, ખબર ક્યાંથી આપે? તો કે જૈનના સાધુને જોઈ લો, એ સિદ્ધ, આવા સિદ્ધ હોય. હવે એમાં આપણે બધાને નાખી દઈએ વિશ્વના તમામ દર્શનાર્થીઓના સાધુને. ચાલતા સિદ્ધ. ઓહો હો, સ્વામી કાર્તિકીય. પ્રભુ પ્રભુ પ્રભુ. આમ મહિમા આવે. નમો લોએ સૌ સાહુણમ. સૌ સાહુણમ કીધા. અરે દ્રવ્યલિંગી નથી આવતા એમાં, ભાવલિંગી સિવાય તો કોઈ આવતું જ નથી. પછી વેશધારી તો ક્યાંથી આવે? યથા જાત લિંગ છે. વિનોદભાઈ શું છે પણ પ્રભુ જુઓ તો ખરા. આપણને હજી જૈનના મધ્ય ભાગમાં નથી ને તળિયે જવું છે. પ્રેમજીભાઈ તળિયે જવું છે. તળિયે જઈને પછી શિખરે જવાશે. પહેલા તો તળિયે જવું પડશે, શિખર પછી. પણ અવિવેકથી મતભેદમાં આવી જઈ કેવળ નિર્દોષ અને પવિત્ર દર્શન. નિર્દોષ છે. કેમ નિર્દોષ છે? કે કોઈને એમણે ડૂબવ્યા નથી. જૈનનો સાધુ કોઈને ડૂબવે નહીં, કોના પ્રત્યે ટીકા કરે નહીં, કોઈને ઉતારી પાડે નહીં. એ તો માત્ર વસ્તુ સ્થિતિ જેમ છે આત્મા એમ કહી અને સભાને રંજિત થવું હોય તો થાય, ઉદાસ થવું હોય તો થાય, પણ કોઈ મનોરંજનની વાત સભામાં હોય નહીં. એનું નામ છે જૈનની સભા. નથી ચાલતી હવે અત્યારે આ વિનોદભાઈ. એટલે ચાલતી નથી એને લોકોમાં નથી ચાલતી એમ. એટલે આપણને થોડીક ધરપત રાખવી પડે કે તારી પાસે 2 જણા જ આવશે, ત્રીજો નહીં આવે, એક તું ને એક બીજો. અને તે પણ કોઈ ના હોય તો તું પર્યાયમાં એક રાખજે ને તારા ત્રિકાળીમાં અખંડમાં તું રહેજે. એમ 2 છેવટે રહેજો. આવું છે પ્રભુ. કાળ ઉતરતો આવે છે અને લોકોને અભ્યાસ કરવો નથી.
અભ્યાસ કરીને પણ સત્ય માર્ગ પકડવો નથી. અભ્યાસ કરવો છે તો લોકોને માત્ર પોતાનું ક્ષયોક્ષમ વધારવા માટે. માર્ગ બાપા પહોંચવું અઘરું છે પ્રભુ. મતભેદમાં આવી જઈ કેવળ નિર્દોષ હો, એકલો ખાલી નિર્દોષ નહીં. જૈન દર્શન કેવું છે? દોષથી રહિત તો છે પણ કેવળ નિર્દોષ. એટલે જેની પર્યાયમાં પણ એક અંશની રાગ સહિત કસાયો સહિત ઉત્પત્તિ પણ સંભવતી નથી, પણ જેટલી હોય આવતી હોય પૂર્વની, એને પણ પોતાના જ્ઞાન દ્વારા અભાવરૂપ કરી શકે એટલી શક્તિ ધરાવનાર નિર્ગ્રંથ મુનિઓ એ જ ખરેખર કેવળ નિર્દોષ કહેવામાં આવે છે. અભાવ કરી દે પોતાની પર્યાયને, કહેવાતી પોતાની પર્યાયને પણ રાખે નહીં, અને રાગ દ્વેષથી દૂષિત થયેલી એવી પર્યાય તરફ દ્રષ્ટિ ન કરતા આત્મદ્રષ્ટિ ઉપર એવા જામી જાય કે એ પર્યાય પણ પોતે નિર્દોષ થઈને જતી રહે. એવી દ્રવ્ય દ્રષ્ટિની સ્થાપના જૈનોની અંદર મુખ્ય કર્તવ્ય રૂપ છે. દ્રવ્ય દ્રષ્ટિ જીનેશ્વર અને પર્યાય દ્રષ્ટિ વિનેશ્વર. ક્યારે? હર પડે, હર પડે. ભાઈ સિદ્ધલોકમાં પણ એમ જ પર્યાય દ્રષ્ટિ વિનશ્વર. ભલે સિદ્ધની પર્યાય હોય તો પણ અભિપ્રાય તો એક જ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અહીંયા વ્રતિ નામે વર્તના પરિણતિ પોતાના આત્મ સન્મુખ હોવી જોઈએ. વ્રતિ એટલે બીજો રાગ દ્વેષ ક્રોધમાન નથી કહ્યું, પ્રકૃતિઓને વૃત્તિ નથી કહી અહીંયા કૃપાળુદેવ. વ્રતિ નામે તારી તત્સમયના જ્ઞાનથી ઉત્પન્ન થતી વર્તના પરિણામ પરિણતિ એ ક્યાં હોવી જોઈએ? તો કે દ્રવ્ય સન્મુખ હોવી જોઈએ, આત્મદ્રવ્ય સન્મુખ હોવી જોઈએ. ભરતભાઈ આ શું છે? પણ કરી વૃત્તિ અખંડ સન્મુખ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એટલે તો તરત કીધું કે નોય પૂજાદીની જો કામના રે. મારે પૂજાવું એવી પણ જે અંતરમાં એક ઈચ્છા પણ ઉત્પન્ન થતી નથી, ઈચ્છા પણ ઉત્પન્ન થતી નથી. નોય વાલું અંતર ભવ દુઃખ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અરે અમને હવે ભવ વાલો હતો હશે. કૃપાળુદેવ કહે છે કે હવે અમને ભવ વાલો હોય, બહુ અનંતકાળમાં ભવાભિનંદન થયા, હવે તો ભવના અભાવ રૂપ જ ભવ. પેલું ભવાભિનંદન, ભવને અભિનંદનતા હતા પ્રત્યેક પર્યાયમાં. હવે તો ભવાભિનંદન, ભવને અભિનંદીએ છીએ એટલા માટે કે હવે ભવ ન હો. હવે તો ત્રાસ છે, ત્રાસ થકે ભવ ભય થકી. યોગ દ્રષ્ટિ સમુચયમાં મન મોહન મેરે. હવે તો પર્યાયની પરિણમનથી કયું પરિણમન? કે જે જ્ઞાતા જ્ઞેય વિનાનો છે તે પરિણમનથી હવે થાક લાગ્યો છે. જ્ઞેયમાં પણ જ્ઞાન, જ્ઞાતામાં પણ જ્ઞાન, સમજણમાં પણ જ્ઞાન, આદરવામાં પણ જ્ઞાન, એટલે પરિણામમાં પણ જ્ઞાન. અને એ પણ સહજ. આમ અત્યારે સહજ છે, માનતા નથી આપણે, છે તો સહજ. સહજ આત્મબોધ થાય છે, શબ્દો છે ને 6 પદના પત્રમાં. સહજ આત્મબોધ થાય છે. જ્ઞાનીના વચનોનો એટલો તુરંગ જેલ એવી છે એમની જેલ.
જ્ઞાનીના વચનોની જેલ એવી છે, વચનોની જેલ હો, સહજ પ્રાપ્ત થાય છે. પવિત્ર દર્શનને તો પોતે જાણ્યું નહીં, અન્ય દર્શનીઓને કહે છે કે આવું પવિત્ર દર્શન એને તો તમે જાણ્યું નહીં, અને પવિત્ર દર્શનને તમે નાસ્તિક શા માટે કહી દીધું હશે? એમ યદી હું સમજું છું કે એ કહેનારા એના તત્વને જાણતા નહોતા માટે કહી દીધું, એક વાત. હવે બીજી છે વાતો બે ત્રણ, આ તો એક વાત કે પોતે જાણતા નહોતા માટે કહી દીધું કે નાસ્તિક છે, એક વાત. વળી એના તત્વને જાણવાથી પોતાની શ્રદ્ધા ફરશે, આ બીજી વાત. ઓહો, શું પણ 17 વર્ષની ઉંમરમાં જુઓ તો ખરા. આ 17 વર્ષની ઉંમર ન હોય આત્માની ઉંમર ન હોય, આ વર્ષ ન હોય એને. સત શ્રી અકાળ આવે છે ને ભાઈ ગુરુ નાનકમાં, સત તો હંમેશા અકાળ હોય, તેને કદી કાળ સમય હોતો નથી, એ સમય વિનાનો છે. એટલે તો કે છે ને સપ્ત શ્રી અકાળ. એમને ખબર નહીં હોય, કદાચ આ અર્થ ખબર નહીં હોય, એમને આ અર્થ ખબર ના હોય તો બલિયારી સારી વાત છે, કોઈ કઈ કીધું હોય તો. કેમ કે કાળ દ્રવ્ય છે એ કદાચ એમને ખ્યાલ ન હોય, એ તો જૈનોની પ્રોપર્ટી છે. અને આપણે પ્રોપર્ટીને વારસ તો આપીએ છીએ, કોઈ લેવા આવે તો આપણે થોડી ના પાડીએ, લખી આપીએ છીએ કે આ 6 દ્રવ્યની પ્રોપર્ટી અમારી પાસે હતી, ઉત્તમ હતી, આપને પણ આપીએ છીએ, જાઓ. અને એનાથી કાંઈ ઘટતું નથી. કાળ આપણે આપી દઈએ તેનાથી કાળ કાંઈ જતો રહેતો નથી. કહેનારા એના તત્વને જાણતા નહોતા. બીજી વાત, એના તત્વને જાણવાથી પોતાની શ્રદ્ધા ફરશે, ત્યારે લોકો પછી પોતાના આગળ કહેલા મતને ગોઠશે નહીં. જોયું મહેન્દ્ર, જોયું કે નહીં? આ સર્વધર્મ માન્ય, જો આ સર્વધર્મ માન્ય. પ્રભુ એમ નથી નાથ. એમ કૃપાળુદેવે તો લખ્યું છે એક જગ્યાએ કે બધા મતોના દર્શન પછી જૈન દર્શન સત્ય છે એમ કહેવામાં હું સમર્થ છું. છે સૌભાગભાઈને લખ્યું છે કે બધા દર્શનોનો અભ્યાસ કર્યા પછી જૈન દર્શન એક જ સત્ય છે એમ કહેવા હું સમર્થ છું. આટલું તો કે છે, પછી હવે કેટલું કે આપણા ગુરુ. મારું નથી કહેતા હો. અદ્ભુત ભેટનું છે આપણા માટે, તો અદ્ભુત ભેટનું છે પ્રભુ. ત્યારે લોકો પછી પોતાના આગળ કહેલા મતને ગાંઠશે નહીં. હવે આગળ જે કીધું હોય એમાં પછી ફરવું, નાક કપાણી થાય તો કહી ન શકે, સમજે તોય ન કહી શકે. જે લૌકિક મતમાં પોતાની આજીવિકા રહી છે, હવે ત્યાં જુઓ, અન્ય ધર્મીઓને તો આ આજીવિકાનો વિષય છે, આવું સ્પષ્ટ. ઓહો, અન્ય ધર્મના સંતોને આ આજીવિકાનું સ્થાન છે એમ અત્યારના સંતોએ તો પ્રૂવ કરી આપ્યું છે કે નહીં વિનોદભાઈ? પ્રૂવ કરી આપ્યું છે. આ બધા આવે છે ને ટીવી ઉપર, બધા કોઈકની 10 કરોડની પ્રોપર્ટી, કોઈકને 5,000 કરોડની પ્રોપર્ટી, કોઈને 1,000 કરોડની પ્રોપર્ટી, આ બધા સંતોને છે. તો એમનું આજીવિકાનું સાધન છે. હવે એ જો જૈન દર્શનના તત્વનો અભ્યાસ કરીને એની જો પ્રરૂપણાએ કરે ને પ્રવચન અને પ્રચાર કરે તો બધું વયું જાય, માને નહીં કોઈ. હા, બહુ કઠણ પ્રભુ. હે? હા, એ તો બધું ખબર નહીં કેટલું લેતા હશે, પણ અત્યારે તો દેખાય છે. આ વાત કૃપાળુ દેવે જે કહી છે
તે બિલકુલ અન્ય ધર્મના જે કાંઈ કહેવાતા સંતો એની આજીવિકાનો સવાલ છે. બરોબર છે. કેટલી એ પ્રોપર્ટી નીકળી હમણાં ઓલા સાંઈ સત્ય સાંઈ બાબા. હવે એવા તો કેટલાય બધા હવે સત્ય સાંઈ બાબા નીકળી પડ્યા જેની કરોડોની પ્રોપર્ટી છે. જ્યારે જૈનના સાધુને જુઓ, પોતાની પાસે એક તણખલો રાખતા નથી. અરે નાકમાં લીંડ આવે તો આટલો રૂમાલનો કટકો રાખતા નથી. એ જૈનનો સાધુ છે. નાકમાં લીંડ આવે, આંખે ડૂ ભરાય, કાનમાં ખંજવાળ આવે, બિલકુલ નહીં. શું ભાઈ, આપણે વિચાર કરીએ, કમ્પેર કરીએ તો આપણને ખ્યાલ આવે અને પછી આપણે સર્વધર્મ માન્યમાં વયા જઈએ. બાપુ શું છે પ્રભુ આ? નાની આટલું નહીં હો, ખાલી એક પોતાના ઠંડીલ જવા માટે, શરીરની શુદ્ધિકરણ માટે એક ખાલી કમંડલ રાખે. અને મોરપીંછ એટલા માટે રાખે છે કે નાના ન નજરે પડે એટલા જંતુનું આદાન પ્રદાન જેને કહેવાય થયું કરે. એવી ભાવના કરજો પ્રભુ, મુનિપણું અમને આવવું મળે, જેવો કૃપાળુ દેવે કીધું. અપૂર અવસરની વાત. કૃપાળુદેવ તો નગ્ન ભાવ કહીને ભાવલિંગી સંતપણાની સ્થાપના કરી દીધી. ખાલી નગ્ન ન કહ્યું, નગ્ન ભાવ, મુંડ ભાવ. મુંડ ભાવ અને ભાવ કહીને ભાવલિંગી સંતની સ્થાપના કરી દીધી છે ત્યાં. નહીતર તો કોઈ નગ્નપણામાં માની લઈને નીકળી પડે, એમ પણ નહીં છે ને. ભાવ, નગ્ન ભાવ, મુંડ ભાવ, અસ્નાનતા છે ને. સહસ્નાનતા, સહસ્નાનતા, અસ્નાનતા. અદંત ધોવન સાદી અનંત પ્રસિદ્ધ જો. દંતમંજન, પેસ્ટ, બ્રશ કાંઈ નથી. કાલે કીધું તું કે એ બધા સવાર થાય ને તમને બોલાવે, આવો મારી પાસે, જાઓ હું બોલાવું છું, આવો આપણે જઈએ સીધા બસીન ઉપર ઊભા રહીએ. એ આપણને બોલાવે છે. કાલે વાત કરશું. ધોની સંબંધી કાલે વાત કરવી છે. આજે તો સમય થઈ ગયો. આ નૌકારનું જે વળગાડ છે ને, એ કેમ કાર્યરૂપ થતું નથી એની વાત કરશું કાલે. રહી જતા હોય તો સારી વાત છે જનારા. પછી લાલીપોપ આપીએ અમે, બીજું શું કરીએ? કાંતિભાઈ, બીજું આપણે શું કરીએ? હે, ઓહો, બહુ મજા છે. અમને તો ખૂબ આનંદ છે. આપને કેમ છે બધાને? અમને તો આનંદ છે. ભલે એક વખત આવીએ છીએ પણ મજા છે, બહુ આનંદ આવે છે. ભરતભાઈ, આનંદ છે ને? આજીવિકા રહી છે. એવા વેદોની મહત્તા ઘટાડવાથી પોતાની મહત્તા ઘટશે. આ વેદો પોતે જે ભણ્યા છે એની વાત કરવામાં જો જૈન દર્શનને સાથે લેશે તો પોતાની તો આજીવિકા જશે, પણ વેદોની મહત્તા ઘટશે. અને એમ તો એક જગ્યાએ કહે છે આ લોકો કે વેદમાંથી જૈન દર્શનનો જન્મ થયો છે. અમે કાલે કહીશું, એનું રેફરન્સ આપશું મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી. વેદમાંથી જૈન દર્શનનો જન્મ થયો છે. ત્યારે જૈન દર્શન એમ કહે છે કે એ તો અમારું બાળક એ નથી. જન્મની તો વાત દૂર રહો, અમારું એ બાળક પણ નથી. સમજાય છે આમાં? કઈ બધું આવી ગયું. ઓલા તો એમ કે છે કે જૈન દર્શનનો જન્મ અમારાથી થયો છે, જન્મ થયો છે. અહીંયા તો જન્મ શબ્દે પણ નહીં, અમારું બાળક જ નથી. એ સમજાણું ભરતભાઈ? બાળક જ નથી. એટલે શું કે અમારું બાળક હોય એ આવું સમજે નહીં, આવું કરે નહીં,
એ તો અમને તાબે રહે. એ તો તાબેદાર બી નથી, દાવેદાર બી નથી. તાબેદાર તો નથી, તાબે એટલે મારા વસ એ તો નથી, પણ દાવેદાર પણ નથી કે દાવો કરી શકે. લ્યો કાલે મળીએ પછી. ઓમ શાંતિ.